નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું લીલા ચણાનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ લીલા ચણા લીધેલા છે અને હું અહીંયા ફોલી નાખેલા છે ચણાને, અને કમસે કમ 250 જેટલા આપણે ચણા લીધા છે. આપણે 2 ડુંગળી લીધી છે અને એને પેસ્ટ કરી નાખેલું છે આપણે ડુંગળીને. તો આપણે આ ટામેટા લીધા છે, એ બી પેસ્ટ કરી નાખેલા છે. 2 ટામેટા લીધા હતા. તો મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. રાઈ લઈ લઈશું આપણે અડધી ચમચી, જીરું અડધી ચમચી, હિંગ પણ આપણે લઈ લઈશું અડધી ચમચી, લાલ મરચું લીધું છે 2 ચમચી જેટલું લીધું છે, અને આપણે આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે આપણે 2 ચમચી જેટલી. કોથમીર લઈ લઈશું આપણે થોડીક. ગરમ મસાલો લેવાનો છે આપણે અડધી ચમચી. હળદર લઈ લઈશું અડધી ચમચી. તજ, તમાલપત્ર, 2 લાલ મરચા અને લવિંગ લીધી છે 4-5. તો આપણે કુકર લેવાનું છે. આજે આપણે કુકરમાં શાક બનાવીશું ચણાનું. તો આપણે એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું. તેલ આપણું સરખા પ્રમાણમાં જોઈશે, તો કમસે કમ આપણે 4 ચમચી જેટલું આપણે તેલ ઉમેર્યું છે. અને તેલ ગરમ પણ થઈ ગયું છે સારી રીતે. એના અંદર લવિંગ, તજ અને 2 કટકા લીધા છે આપણે, તમાલપત્ર, રાઈ, રાઈ ફૂટવા દઈશું આપણે બરાબર પહેલા. તો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. તો આપણે જીરું ઉમેરી લઈશું. બે લાલ મરચા પણ લઈ લઈશું અંદર. હિંગ લઈ લઈશું અંદર. બરાબર ગરમ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. આપણે ડુંગળીની પેસ્ટ છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તેલ એકદમ ગરમ થઈ ગયું છે, તો આપણે ફટાફટ એને હલાવી લઈશું બરાબર. અને એને આપણે સારી રીતે બ્રાઉન થાય એ હિસાબે આપણે એને કરવાની છે પેસ્ટને. તો આપણે 5 મિનિટ માટે થવા દઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જે લીલો મસાલો છે એ આપણે અંદર ઉમેરી લઈશું. એને પણ આપણે કમ્પ્લીટ બધું હલાવી લેવાનું છે. અને આપણે ટામેટાની જે પેસ્ટ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે બરાબર આવી રીતે ગ્રેવીને આપણે હલાવી લેવાની છે. અને સારી રીતે થવા દઈશું આપણે ટામેટાની પેસ્ટને પણ. તમે જોઈ શકો છો કે ટામેટાની પેસ્ટ પણ સારી રીતે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એના અંદર લાલ મરચું, હળદર, થોડુંક મીઠું લઈ લઈશું પ્રમાણસર. આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે. આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર હલાવી લીધું છે. તો એની અંદર જે ચણા છે આપણે બધા આપણે અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે. થોડુંક ગરમ મસાલો છે એ ઉમેરી લેવાનો છે. થોડી કોથમીર પણ લઈ લઈશું અંદર. અને કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે.
તો આપણે આ વધારે નહીં, આપણે 2 મિનિટ સુધી આપણે આવી રીતે થવા દેવાનું છે અને આપણે પાણી ઉમેરી લઈશું. તો પાણી આપણે જે પ્રમાણે તમારે ઉમેરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો, પણ હું આની અંદર કમસે કમ 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ. તમને ગ્રેવી વધારે જાડી રાખવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો, એ તમારા હિસાબે બનાવી શકશો. તો આપણું કમ્પ્લીટ આપણે અંદર પાણી ઉમેરી લીધું છે 1.5 ગ્લાસ જેટલું. તો હવે આપણે એને ઢાંકી દેવાનું છે. કમસે કમ આપણે 3-4 સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આપણી 3-4 સીટી થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ. આપણું શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે થઈ ગયું છે. તમને જોઈ શકો છો કે ગ્રેવી જરીક જાડી જ છે અને આપણા ચણા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે, એકદમ ગરમ લાગે છે. તો તમારે જે પ્રમાણે તમે ગ્રેવી બનાવવું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો, પણ હું વધારે ઘટ નથી રાખતી. તો આવી રીતે હું એ કમ્પ્લીટ રીતે શાક રેડી કરી નાખેલું છે ચણાનું. તો એકદમ સરસ રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે રેડી થઈ ગયું છે ચણાનું શાક. તો આપણે ચણાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.